when death is ultimate destination. We feel, we experience that we have wasted our life, nothing else. જ્યારે ખબર છે કે મૃત્યુ એ છેલ્લી મંઝિલ છે, જેવું મૃત્યુ હાથ હલાવીને હેલો કહેશે, બસ એ વખતે આપણે હાથ નીચે મૂકી દેવાના છે. જીવનભર ગમે તેટલા હાથ પગ હલાવો, બુદ્ધિ ચલાવો, બધું ભેગું કરો. જમીન, મકાન, ધંધા, ઉદ્યોગો, સગાઓ, સંબંધીઓ, ચારે બાજુની સત્તાઓ, જે ભેગું કરવું એ ભેગું કરો. એક જ ઈશારામાં બધું અહીંનું અહીં મુકાઈ જશે. તમે રાખ કે ખાક. દરેકના માપના કફન સિવાય ગયેલા છે ને બજારમાં આવી ગયેલા છે. ગમે તેટલું કમાઓ, લાખો એકર જમીન કમાઓ, પણ છેલ્લે તો 6 ફૂટની કબર જ બનવાની છે. એટલું જ કમાવા માટે શું જીવ્યા હતા? દિવસ રાત 24 કલાક પૈસો પૈસો, સંબંધો, સગાઓ, પ્રતિષ્ઠા. એટલા માટે ધુમાડો થઈ ગયા, ચિત્તામાં મૂક્યા ને તમને. આગ થઈ ગયા, આગ ખાઈ ગઈ તમારું શરીર. હાડકા નીચે વેરાઈને પડ્યા છે. આ શરીરમાંથી નીકળેલો ધુમાડો હવે આકાશના પ્રકાશમાં ભળી ગયો. ક્યાં છે તમારો રંગ, રૂપ, આકાર? કશું રહ્યું? કંઈ બચ્યું કે જેને કહી શકો જે તમે હતા? અને તમે જ નથી તો તમે બધું ભેગું કરેલું ક્યાં છે? કોની પાસે છે? કહે છે કે કફનને કોઈ ખિસ્સું હોતું નથી. જિંદગી વેડફાઈ ગઈ. ઘરથી સ્મશાન બહુ દૂર નથી હોતું, એટલું જ ચાલવું હતું, એટલે જ પહોંચવું હતું ને એ આપણાથી ના પહોંચાયું. લોકો ઉચકીને લઈ ગયા, આપણાથી તો ના પહોંચાયું. ભલે ને 5 ગાડીઓ હતી, પણ લોકોને ખભે જવું પડ્યું. કેવી લાચારી છે! કશું જ બચતું નથી, બચવા દેતું નથી મૃત્યુ. અને છતાંય આપણે બધું જ બચાયા કરવું છે.